સંદેશમાંથી પાઠ 12મો અધ્યાય કડી 1 થી 11। પાસ્કાના તહેવારના 6 દિવસ પહેલા ઈસુ બેથાન્ય આવી પહોંચ્યા। એમણે જેને સજીવન કર્યો હતો તે લાજરસ અહીં રહેતો હતો। ત્યાં એ લોકોએ એમને માટે ભોજન સમારંભ ગોઠવ્યો। માર્થા પીરસતી હતી અને લાજરસ ઈસુની સાથે પંગતમાં બેઠો હતો। તે વખતે મરિયમે અસલ જટામાસીનું અત્યંત કિંમતી એક શેર અત્તર લાવી ઈસુને ચરણે લગાવ્યું અને પોતાના વાળ વડે તેના ચરણો લૂછ્યા। આખું ઘર અત્તરની મહેકથી મધમધી ઉઠ્યું। યહૂદા ઇસ્કરિયોત, ઈસુનો એક શિષ્ય, જે એમને દગો દેવાનો હતો, તે બોલી ઉઠ્યો, આ અત્તર 300 રૂપા મહોરમાં વેચીને તે રકમ ગરીબોને કેમ ન વહેંચી આપી? એણે ગરીબોને બહુ પડી હતી માટે એ આમ બોલ્યો હતો એવું ન હતું, પણ એ પોતે ચોર હતો અને પૈસાની પેટી એની પાસે હતી, એટલે તેમાં જે કંઈ મૂકવામાં આવતું હતું તે ચોરી લેતો હતો। આથી ઈસુએ કહ્યું, એણે જેમ કરવું હોય તેમ કરવા દો। મારા દફનના દિવસ માટે ભલે એ સાચવી રાખતી। ગરીબો તો તમારી સાથે હંમેશા રહેવાના જ, પણ હું કંઈ હંમેશા રહેવાનો નથી। ઈસુ ત્યાં છે એવી યહૂદીઓના મોટા સમુદાયને જાણ થઈ ગઈ અને તેઓ કેવળ ઈસુને ખાતર જ નહીં, પણ તેમને સજીવન કરેલા લાજરસને શુદ્ધ જોવા માટે આવી પહોંચ્યા। આથી મુખ્ય પુરોહિત લાજરસનો પણ જીવ લેવાનું નક્કી કર્યું, કારણ ઘણા યહૂદીઓ એને કારણ તેમને છોડી જતા હતા, ઈસુમાં શ્રદ્ધા ધરાવતા થતા હતા। આ પ્રભુની વાણી છે। ઈસુની જય વાલા ધર્મજનો, તપૃતુના કાળમાં આગળ વધતા આપણે હવે પવિત્ર અઠવાડિયામાં પ્રવેશ કરીએ છીએ અને આજનો દિવસ પવિત્ર સોમવાર। સંત યોહાનના શુભ સંદેશમાંથી લીધેલું આ વાંચન આજે આપણને માર્થા, મરિયમ અને લાઝરસ વિશે જણાવે છે। મરિયમનું એક કાર્ય આજે ઈસુને ગમે છે, અર્થાત આપણી માટે એક ઉદાહરણ રૂપ બની જાય છે। મરિયમ અસલ જટામાસીનું અત્તર, અત્યંત કિંમતી અત્તર લાવીને તેની શીશી તોડીને ઈસુના ચરણોમાં નાખે છે અને ઈસુના ચરણોને લૂછે છે પોતાના વાળથી। એ અત્યંત કિંમતી અત્તર એટલે કે પોતાનું બધું સર્વસ્વ આપી દેવું, અને કહેવાય છે ને, પ્રેમ એટલે જતું કરવું। એ મરિયમે અત્તર લગાવે છે અને પોતાના વાળથી લૂછે છે, અર્થાત પ્રભુની સેવા કરે છે। અને ત્યાં જ પેલો યહૂદા બોલી ઉઠે છે કે અત્યંત કિંમતી અત્તર કદાચ વેચીને ગરીબો માટે કંઈક કમાવી શક્યું હોત। એના મનમાં ગરીબો માટે પ્રેમ નહોતો, એના મનમાં સ્વાર્થ હતો, કારણ કે પેલી પૈસાની પેટી એની પાસે રહેતી હતી। મરિયમ પ્રેમ પસંદ કરે છે અને યહૂદા સ્વાર્થ પસંદ કરે છે। પવિત્ર સોમવાર આજે આપણને આહ્વાન કરે છે આપણા હૃદયને પૂરેપૂરા રીતે ખોલી નાખવા માટે। કદાચ આપણે અત્યંત કિંમતી અત્તર નહીં, પણ કોઈના પ્રત્યેની માફી આપી શકીએ, આપણો પોતાનો પૂરતો સમય પ્રભુને આપી શકીએ, અને આ અઠવાડિયા દરમિયાન આપણે આપણું જીવન અને આપણે આપણો સમય પ્રાર્થનામાં વિતાવી શકીએ અને એ દ્વારા પ્રભુની સેવા કરી શકીએ। ચાલો આ પવિત્ર સોમવારના ટાણે જ્યારે આપણને આહ્વાન મળે છે ત્યારે આપણે સ્વાર્થની નહીં, પ્રેમની પસંદગી કરીએ। ઈસુની જય।